તો આપણે દૂધી લીધી છે અને આવી રીતે ખમણી લીધી ઝીણી ઝીણી, અને એનામાંથી આપણે સામગ્રી જોઈએ. આપણે લીધું છે ડુંગળી આવી રીતે સુધા લીધી છે, આપણે મરચા લીધા છે ઝીણા, આપણે ટમેટું લીધું છે આવી રીતના, અને આપણે મસાલામાં લીધું છે હળદર અડધી ચમચી, 1 ચમચી આપણે ધનિયા લીધા છે પીસેલા, 1 ચમચી આપણે લીધી છે જીરો, અને 1 ચમચી લીધી છે આપણે લાલ મરચા, અને આપણે થોડા કાપડ કોથમીર જે લીલા ધાણા આપણે લીધા છે, અને આપણે લીધા છે લીલા ધાણા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ટીકી બનાવીશું. ટીકી માટે આપણે મોટું કટોરું લઈશું અને બધું આપણે જે સામગ્રી છે એ આપણે બધી ઉમેરી. હવે એનામાં આપણે દૂધી ઉમેરીશું, સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું, બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે લીધું છે જુવારનો લોટ, આવી રીતે જુવારનો લોટ ઉમેરીશું, આવી રીતે આપણે મિક્સ કરીશું. દૂધીમાં ઘણું બધું પાણી હોય છે એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. ફ્રેન્ડ, હવે તમે જોઈ શકો છો. અને 1 ચમચી જેટલું આપણે લીધું છે બેસન ચણાનો લોટ, એનાથી બાઇન્ડિંગ સારી આવે છે, અને જરાક આપણે જાળીને શેકો એ સારી રીતે શેકાઈ જાય ચણાના લોટ. તો એને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું બધાને. જો તમને એમ થાય કે થોડું ઢીલું છે તો એનામાં તમે જુવારનો લોટ ઉમેરી શકો છો, અને જો તમને મીડિયમ લાગે તો કઈ ઉમેરવાની જરૂર. આવી રીતે આપણે તમે જોઈ શકો સારી રીતે. હવે એનામાં થોડુંક આપણે કાઢી લઈશું અને એની આપણે ટીકી બનાવીશું આવી રીતે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ટીકી બનાવીશું, ગોળ ટીકી બનાવીશું. તો આપણે બધી ટીકી બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે જે દૂધીની ટીકી બનાવી છે એ આપણે ઉમેરીશું. તેલ આપણું ગરમ હોય તો ફ્રેન્ડ્સ તાળવામાં આસાન થાય અને જલ્દી થઈ જાય, અને ટીકી પણ આપણે સારી રીતે પડી જાય. આવી રીતે ઉમેરી નાખીશું, બધાને આપણે સારી રીતે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ટીકી તો ઘણી બધી ખાઈ હશે, પણ આવી રીતે તમે ક્યારેય પણ ટ્રાય ન કરી હશે. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને એટલી ટેસ્ટી થાય છે કે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. એટલી ઝટપટ અને એટલી ટેસ્ટી થાય છે કે તમે જ્યારે પણ તીખું ખાવાનું કે અલગ રીતે કઈ ખાવાનું મન થશે ને તો તમે આવી રીતે જો બનાવશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. અને ફ્રેન્ડ્સ, દૂધી તો બહુ જ હેલ્ધી હોય છે, લેકિન તમને આવી રીતે કઈ ઝટપટ ખાવું હોય તો તમે આવી રીતના દૂધીમાંથી ટીકી બનાવીને ખાઈ શકો છો. એટલી ટેસ્ટી સોસ ચટણી સાથે એટલી ટેસ્ટી લાગે છે. જ્યારે તમને દૂધીમાંથી કાંઈક નવું ખાવાનું મન થશે તો આવી રીતે તમે ટીકી બનાવીને ખાઈ શકો છો. તો આપણે સારી રીતે શેકી લઈશું, બંને બાજુ સારી રીતે આપણી શેકાઈ જાય તો થોડી વાર આપણે એને શેકવા રાખીશું એક બાજુથી. તો હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગઈ છે દૂધી અને જ્વારમાંથી આપણે બનાવી છે ટીકી, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને એટલી ટેસ્ટી બને છે કે તમે વારંવાર ઈ જ ટ્રાય કરશો. તો ફ્રેન્ડ્સ, જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જ્યાંથી હું તમારી સાથે જો પણ વિડીયો શેર કરીશ એ તમારે કને પહોંચી આવશે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ. તે બાફેલ બટેકામાંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી નાસ્તો. તો આવી રીતે આપણે બટેકા બાફેલા લીધા છે અને આવી રીતે ચમચીની મદદથી આપણે ચોરી નાખીશું. તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું બધાને. અને લીલા ધાણામાંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી નાસ્તો. અને આપણે લીલા મરચા લીધા છે, આપણે લીધા છે તીખા. તો આપણે 3 તીખા મરચા લીધા છે, 1 ચમચી જેટલો આપણે જીરો લઈશું. તો આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરી નાખ્યું છે, અને બધાને આપણે તે મસાલો બનાવી નાખીશું. હવે આપણે મસાલો મિક્સ કરી નાખ્યું છે. થોડી ખણ ચપટી જેટલી આપણે હળદર લઈશું, અડધી ચમચી જેટલી આપણે લાલ મરચા લીધા છે, 1 ચમચી જેટલા આપણે લીધા છે ધાણા પીસેલા, અને બધાને ફરીથી મિક્સ કરીશું. તો આપણે મસાલો તો બનાવી લીધું છે ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ કરીને. તો 1 કટોરી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે, અડધી કટોરી આપણે મેંદો લીધો છે, થોડુંક આપણે તેલ ઉમેરીશું. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એનું આપણે બાંધીશું લોટ. તેલને આપણે સારી રીતે મસળી નાખીશું. આવી રીતે મિક્સ કરી નાખ. 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. ઘણું બધું તેલ આપણે નથી ઉમેર્યું ફ્રેન્ડ્સ. આવી રીતે તમે જોઈ શકો છો. હવે એને આપણે બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે લોટને સારી રીતે બાંધી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે થોડું તેલ ઉમેરીશું, 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું આપણે આવી રીતના, અને ફરીથી આપણે એને મસળી લઈશું સારી રીતે. અને પછી એના આપણે લોલા બનાવી નાખીશું, જેટલું તમને જોઈએ એ પ્રમાણે. જો મીડિયમ સાઈઝ કરવા હોય તો થોડાક એનાથી પણ તમે નાના લઈ શકો છો. તો હવે એને આપણે બેલી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે પાટલું લઈ લીધું છે અને તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નું એને આપણે પૂરા આટામાં આવી રીતે ટીપ કરીશું અને પછી આપણે બેલ.
તો આપણે પતળી કરવાની છે, તો નાની નાની આપણે કરી લીધી છે. હવે એના જે મસાલો બનાવ્યું છે એ આપણે ઉમેરીશું. આવી રીતે હવે એને કરી નાખીશું. હવે આપણે કટોરીમાં પાણી લેવાનું છે અને ઉપરની સાઈઝ આવી રીતે ઉંગળીથી આવી રીતે, કેમ કે આ આપણું જે આપણે રોલ બનાવીએ છીએ ફૂલે. હવે આવી રીતે તમે કિનારીઓ પણ તમે પાણી વાળી કરી શકો છો. હવે એને આપણે આવી રીતે થાકી લઈશું. આવી રીતના આપણે જે રોટી બનાવી છે એ ઝીણી છે ફ્રેન્ડ્સ, મોટી નથી. હવે એને આપણે થોડુંક બેટી લઈશું. થોડુંક આપણે કોરવાટું ઉમેરીશું. ધાણા અને બટેકા માટે એટલું ટેસ્ટી બને છે. આ ઘડી ઘડી એમ થતું હશે કે અમે પરાઠા, આલુના પરાઠા ખાઈને થાકી ગયા છે, તો તમે લીલા ધાણા અને બટેકાને અને લીલા મરચાંને આવી રીતે મિક્સ કરીને ફ્રેન્ડ્સ બનાવો. તમને આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો. હવે આપણે ચોરસ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો છો. હવે એક ટીપ આ થઈ ગઈ છે. હવે એને થાળીમાં રાખી લઈશું, પછી એને આપણે શેકી લઈશું. અને ફ્રેન્ડ્સ, હજી એક હું તમારા સાથે શેર કરું છું કે તમને આવી રીતના ન ફાવતું હોય તમે બીજી રીતના પણ આવી રીતે બનાવી શકો છો. થોડુંક આપણે કોરવટું લઈશું અને આવી રીતના ટીપ કરી પછી રોટી બનાવી નાખીશું. આવી રીતના ઝીણી બનાવી છે આપણે, ઘણી બધી આપણે મોટી નથી કરવાની, આવી પતળી કરીશું આપણે. તો તમે જોઈ શકો છો આપણે નાની અને ઝીણી આપણે પતળી જેવી કરી છે. હવે એનામાં આપણે મસાલો ભરીશું અને આપણે ગોલ કરી નાખીશું. બટેકા વાળી તમે એની કચોરી પણ કહી શકો છો. અને આવી રીતે બેને આપણે બેલી આવી રીતે આપણે કરશું અને ગોલ ગોલ આવી કરી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને પછી આવી રીતે થોડીક આપણે બેલી નાખીશું. એનાથી કે બટેકાને બે સારી રીતે મિક્સ થઈ જાય. હવે એને આપણે કાપી લઈશું. તો આપણે આવી રીતે કટ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે. અને તમે આલુ વાળી કચોરી પણ કહી શકો. હવે આપણે બધાને આપણે તારી નાખીશું કે શેકી નાખીશું. થોડાક તેલને ગરમ કરવા રાખી દીધું છે અને ઘણું બધું આપણે તેલ નથી લીધું. એક બાજુ આપણે સારી રીતે શેકાઈ. તમે જોઈ શકો છો આપણે બીજી બાજુ પલટાવ્યું છે ફ્રેન્ડ. જો એનામાં થોડુંક તેલ હોય તો એ પણ જલ્દીથી પાકી જાય. તો તમે જોઈ શકો છો એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો આપણો થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે આ તાળી લઈશું. જે આપણે એક ગોલ રાઉન્ડ બનાવ્યું છે આપણે તાળી લીધું છે. હવે આપણે બીજું જે હું તમારી સાથે શેર કર્યું છું એ પણ આપણે આવી રીતના તાળી. આપણે એક ભાખર વડી જેવી લાગશે. તમે ભાખર વડી પણ ફ્રેન્ડ પૂરી જશો. એ એટલું હેલ્ધી નાસ્તો છે. આ ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવ્યું છે. તમે જોઈ શકો છો જલ્દી પણ થઈ જાય છે. પૂરી બ્યાસ માટે આપણે બનાવીએ છીએ એટલે જલ્દી પણ બની જાય. તમારી સાથે બે ટ્રીક શેર કરીશું કે તમે જો આવી રીતે ના ગમતી હોય તો તમે આવી પણ બનાવી શકો છો. અને આ બે રીતે તમને પસંદ આવ્યું હોય ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સાથે ફ્રેન્ડ સાથે તમારા ઘરના લોકો સાથે શેર કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.